એનું 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 કરવાનું. આમ નહીં આવું, બસ ને આવું રહે. જય સ્વામિનારાયણ. તાર નામ? સંજના. શું બનવું તાર ભણી? ટીચર. ગમશે તો નહીં મમ્મી પપ્પા વગર? હે હું હોઈશ, આ બધા હશે, ગમશે? પેલા બેન હશે, ઉષા બેન, ગમશે ને? મસ્ત ભણવાનું હો. આમ પપ્પા જેવું કામ તો ન કરવું હો. કરો ચાંદલો કરી દો. આજે અમારે સંજનાનું એડમિશન આવ્યું છે રાજકોટથી, અને 7મા ધોરણમાં આવી છે ને. કેટલા ટકા આવ્યા આપણે 6ઠામાં? અહીં બધી ખબર પડી જશે. કાં હવે ભલે નવું અહીં ભણવા આવી એટલે નવું મસ્ત બધું શીખવાનું હે ને. આપણે સંજનાનું એડમિશન આવ્યું છે, અને 1/6 આવવાનું છે ભાઈ. 1/6થી મૂકી જવાના છે. હા, બીજી નહીં, પહેલી. કેમ કાંઈ પ્રસંગ છે? તો બસ, તો 1 તારીખે મૂકી જવાના. અને મોબાઈલ એલાઉટ નથી. 15 દિવસે એકવાર ફોનમાં વાત કરવા દેશું. એ તમે જે ફોર્મમાં નંબર લખાવ્યો હશે ને એ જ નંબરમાં. હા, અને મહિને એકવાર તમને મળવા આવવા દેશું. એટલે રવિવાર જ રાખશું અમે. મહિનામાં જે રવિવાર આવતો હશે ને રવિવારે જ રાખશું એકવાર મળવાનું. પછી અહીં ભણવાનું હે ને, બધી છોકરીઓ હારે રૂમમાં રહેવાનું. હો, ગમશે તને? એમ તો ગમશે. તાર મોઢા ઉપરથી જ લાગે તને ગમશે એમ. તને કયો વિષય વધારે ભણવાનું ગમે? હે, તો મને શીખવાડવું પડશે. મારું ગુજરાતી આમાં બહુ કાચું છે. રસવાઈ દીર્ઘાઈને મને નથી ખબર પડતી. શીખવાડીશ ને? હે, હું તાર પાસે ચોપડો ને પેન લઈને બેસીશ હો. મને શીખવાડવાનું તારે. તને નહીં આવડે હું શીખવાડીશ હો. લેપટોપ લેતા હોત મારા રૂમમાં પડ્યા. જો આ લેપટોપ આવી ગયા, એ બધું તમારે બધાને શીખવાનું હો. 5 લેપટોપ કાલે આવી ગયા છે. આપણે રમણીકભાઈ લંડન એમના તરફથી 5 લેપટોપ આવી ગયા છે, અને હજી 1 લેપટોપ બાકી છે. બધી છોકરીઓને આપણા આશ્રમમાં રહેશે. આ બધી છોકરીઓને અત્યારની નોલેજ પ્રમાણે શીખવાડવાનું, સંસ્કૃતિ પ્રમાણે રાખો. 1 રાખો, 1 ખોલો ને. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો પણ કહેજો. અહીંયા બધું સંસ્કૃતિ, શિક્ષણ, બધું નોલેજ મળશે. આને ખોલો. જો લેપટોપ આવી ગયું. ગોપીબેન છે ને અમારી છોકરીઓને બધા જલસા, બધું શીખવા મળશે. ઘરે ભણી તો આવું મળે નહીં. કામ મળે? ખોલો તો. આને કાઢવાનું. એવું નથી, મને શીખવાડવાની જરૂર છે કે, એટલે એવું ન હોય. એમ ખોલો. સ્વામિનારાયણ ભગવાનની જય. ખોલો. અહીં ઊભી રહે. તું આમ બેજા પડી. અહીં ઊભી રહે. અહીં ઊભી રહે. જો અહીં આંગળી રાખ. સ્વામિનારાયણ ભગવાન નામ લઈને હો. રાખ આંગળી રાખ. તારાથી જ મુહૂર્ત કરાવી દઉં. મસ્ત ભણવાનું ને શીખવાનું હો. આ બધું શીખવાનું આપણે. જો આવી ગયા છે. પાંચ લેપટોપ આવી ગયા છે, અને આપણે રમણીકભાઈ લંડનવાળા તરફ 6 લેપટોપ લઈ દીધા. અત્યારે 5 આવી ગયા, 1 બાકી. અમારું ઉષાબેન જો રૂમ સાફ સફાઈ કરવા માંડ્યા છે. આ 5 લેપટોપ આવી ગયા છે. હા, લેપટોપ છે. રાતે નહોતા આપવા આવ્યા. અને 1 લેપટોપ હવે બાકી છે. એટલે 6 લેપટોપ પછી જરૂર પડશે તો પાછા લેશું. એટલે અમને એમ જ છે કે અમારી દીકરીઓ કંઈ પાછી ન રહેવી જોઈએ ભણવામાં. બધું એને અત્યારની નોલેજ પ્રમાણે બધું એને આવડવું જ જોઈએ.
અને તમારી આસપાસ પણ હજી એવી દીકરીઓ હોય કે ખાસ જરૂર છે તો ચોક્કસ અમારો કોન્ટેક નંબર આપજો 9817 19 9 23 9817 19 9 23 કોન્ટેક નંબર આપજો. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ. ઝીણી અહીં બેસ, ચાલ થોડીક વારમાં બેસ. અહીં લાવ, એ બેગ લાવ પ્રીત લઈ લે તને ભાઈ બેગ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આપણું આસાન હરિદ્વાર. ખાસ જરૂર હશે ને એ છોકરીઓને જ અમે લઈ છીએ. એટલે હજી તમારી આસપાસ કોઈ ખાસ એવી દીકરી હોય, પરિસ્થિતિ નબળી હોય તો ચોક્કસ આપણો કોન્ટેક નંબર આપજો 9817 19 9 23 અને 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી જ છે અહીંયા. તમારે પણ એક સ્કૂલ ખોલવી જોઈએ એવી. નાના બધા આપણે સંતો, વત્સળીવાળા સંતો છે એટલે એ આપણી સ્કૂલ છે, આશ્રમ એનો છે, એવું જ છે. એટલે એ કોઈ ચિંતા નથી. અને સંતોએ પણ એટલા બધા સાથ સહકાર આપે છે તો ત્યાં આપણી દીકરીઓ ભણશે અને એજ્યુકેશન મેળવશે. અને અત્યારે જે ભારતની સંસ્કૃતિ લુપ્ત થતી જાય એ પણ બધું શીખશે. અને એક જ ધ્યેય છે કે મારી જે દીકરીઓ અહીં ભણે ને કે પાછી ન પડવી જોઈએ. એ તો જ્યારે ભણી રહેશે ને આગળ જશે ને એના ધ્યેય સુધી ત્યારે ખબર પડશે. અત્યારે તો હજી આપણે આ વર્ષ નવું છે એટલે. અને અમે બહુ બધા ફોન તો મને બહુ બધા 200 નામ લખાણા છે. એમાંથી હું બધી તપાસ કરું છું કે ખાસ કેને જરૂર છે એને જ હું લઉં છું. 200માંથી અત્યારે મેં 25ને જ લીધા છે. વિચારો કેટલી મેં ચેક કર્યું હશે કે કેને જરૂર છે, શું છે, પછી જ મેં લીધા છે. એટલે જેને જરૂર છે ને હું એમને જ લઈશ. એટલે અને જે પણ નામ લખાવી ગયા છે કે જેને હા પાડી છે એ વિડીયો જોતા હોય તો તમારું ફોર્મ બાકી હોય તો ચોક્કસ ભરી જાજો. પછી કહેતા નહીં 12 તારીખ પછી હું ફોર્મ નહીં ભરવા દઉં. 12 તારીખ સુધી જૂના જે લખાવી ગયા છે નામ, જેને મેં હા પાડી છે એમને 12 તારીખ સુધી ફોર્મ ભરી જવાના છે એલસી લઈ. પછી નવા એડમિશન આવે એમને આપશું કે ખાસ જરૂર છે, અમારા ધ્યાનમાં આવે કે ખાસ જરૂર છે આમને ભણાવવા માટે. કાલે જે ઓલા ભણવારના આવ્યા હતા એને વિડીયો ફોટો નથી લીધો કે એમના મમ્મી બિચારો તો ખરા કે જન્મ આપીને રોડ ઉપર છોડીને વહી ગયા હતા. એ ભાઈએ બિચારાએ એટલી મોટી કરી પછી કે હવે અહીંયા બેન ભણાવશો. કીધું એના માટે તો ખાસ છે, એવી દીકરીઓ માટે જ ખાસ છે કે જેને કોઈ પોષણ નથી મળી શકે. એવી દીકરીઓ માટે તો ખાસ છે કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે એની પરિસ્થિતિ નબળી છે, અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે, સ્લમ વિસ્તારમાં રહે છે ને એને ભણવું છે, લાઇટ વગર ભણે એને ભણવું છે, એના ધ્યેય સુધી અમારે પહોંચાડવી છે. એવી જ દીકરીઓને આ આશ્રમમાં મારે રાખવી છે. એટલે જ આ બધી લેપટોપની બધી અત્યારથી સગવડ એટલે જ કરી છે કે હું એને 8 દિવસમાં 2 વાર અત્યારનું નોલેજ પણ આપી શકું સ્કૂલની સાથે સાથે. આરતીબેન ગુડ વર્ક, થેન્ક યુ. ભગવાન કરાવે છે, આપણે શું કરીએ. તો અમારે આજે સંજના હે ને, સંજનાનું એડમિશન આવી ગયું છે રાજકોટથી. અને કેટલા 7મા ધોરણમાં આવી છે ને, 7મા ધોરણમાં આવશે. ચાલો બધાને ગુડ મોર્નિંગ. શું તમારી પાસે જે છોકરા ભણશે ને તમારી પાસે જે છોકરા ભણશે તે ક્યાંય પાછા નહીં પડે. હા, એ તો પાછા ન પડે એવા જ બનાવવા છે ને, એવી જ દીકરીઓ બનાવી છે. પહેલાં તો આપણી સંસ્કૃતિ શીખવાડજો. અત્યારની જનરેશનને ચાંદલો પણ નહીં ગમતો. આ સાચી વાત છે. એ તો પહેલું રહેશે. અહીંયા દીકરીઓ મારી આવશે ને કંકુનો ચાંદલો તો પહેલાં રોજના માટે ચાંદલો કરીને જ. અને હું આવીશ ત્યાં સુધી સવારે જો કે હું જ ઉઠીને રોજે ચાંદલા કરી દઈશ બધાને. અને હું નહીં હોય ત્યારે આપણા સેવાવાળા બધા, એટલે એ તો પહેલાં રહેશે. કેમ કે રાધિકાજી, લક્ષ્મીજીના કુમકુમનો પ્રસાદીનો ચાંદલો તો ચોક્કસ કરવો જ જોઈએ. એ તો પહેલાં જ બધું રહેશે. અને એ મારે મનોજભાઈ મારે દીકરીઓ જ એવી બનાવીશ કે પાછી ન પડે એવી. અને એ પછી 10 બીજી છોકરીઓને ભણાવી શકે એવી. શું ભાઈ લે
મારા માટે માર ભાઈ લઈ આવ્યો, તાર માટે થોડો લઈ આવ્યો છે? એ આમ બતાય તો, બતાય મને કેટલી છે? કોણ લઈ આવ્યું? મામા લઈ આવ્યા. કોણ લઈ આવ્યું? કેતન મામા લઈ આવ્યા. કોણ લઈ આવ્યું? કેવી નીકળે છે અંદર? ખોઈલી તને દીદી હાલે આપી લે લે, ખા ખા, ખાઈ પીને જલસા, ભણવાનું, ખા, લઈ લે. આપો એને આપો, એ ચોકલેટ આપો. ભગવાનને ભાઈ ધરાવી હે, ટોપરાની છે બધી, મિક્સ થઈ છે. ચાલો તો એક ખૂબ બધા વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ક્યાંય એવી દીકરીઓ હોય ત્યાં સુધી આપણો આ વિડીયો પહોંચે અને એને અહીં એડમિશન મળે ને એના ધ્યેય સુધી આપણે પહોંચાડી. આપણું એક જ છે કે આપણી દીકરીઓ જે અહીં ભણવા આવે એના ધ્યેય સુધી આપણે પહોંચાડવી છે. જે જરૂરિયાત પરિવાર છે એ અહીં સુધી આપણા સુધી પહોંચે અને એમની દીકરીનું આપણે અહીં એડમિશન લઈને ભણાવી. તો બધા નંબર તો ખબર જ છે, ન ખબર હોય તો બધા શેર કરી દેજો. અને એક એ પણ એક છે ને દાન જ છે, ખબર હોય તો, કે તમે આ તમારા વોટ્સએપમાં અથવા ફેસબુકમાં તમારા પેજ ઉપર તમે શેર કરશો ને તો એ એક દાન જ છે. તમારા થકી એક દીકરી અહીં પહોંચશે ને તો એ એક દીકરીને તમે એજ્યુકેશન આપ્યું ને એ દાન જ કહેવાશે. આશા દીદી તમે બહુ જ હિંમતવાળા છો, આટલું મોટું કામ કરો છો. સુનીતાબેન પટેલ, હિંમતવાળા બેન થવું પડે જીવનમાં છે ને. દુઃખ પડ્યું હોય ને સંઘર્ષ કર્યો હોય ને તો હિંમતવાળા બનવું જ પડે. હું એમનેમ તો નહીં બની હોય, મને કેટલી ઠોકરું લાગી હશે ને, બહુ બધી ઠોકરું લાગી હશે જીવનમાં, બહુ બધું દુઃખ જોઈ લીધું. ત્યારે કોકને સમજી શકું છું, ત્યારે જ એમ થયું કે બીજા માટે જ હવે જીવન જીવવું છે, કોઈ માટે જીવવું જ નથી. ગમે એટલું આપણા પરિવાર માટે જીવશું, કોઈ માટે જીવશું ને તો ઓછું જ પડશે બધા માટે. એના કરતાં આવી દીકરીઓ માટે જીવશું ને તો ભગવાન પણ રાજી થશે. એના એક જ ધ્યેય છે કે ભગવાનને રાજી કરવા. અને બહુ બધું જિંદગીમાં નાનપણમાં જ જોઈ લીધું કે ને ભગવાન કે સારા હોય ને, આપણે વધારે પડતા આપણે દયાળુ સ્વભાવ હોય ને એટલે વધારે પડતું આપણે જ ભોગવવાનું આવતું હોય છે. કારણ વગરનું ભોગવવાનું આવતું હોય ક્યારેક ક્યારેક તો જીવનમાં, કે કોઈનું ખરાબ કર્યા વગર ભોગવવાનું આવતું હોય. પણ આપણા આગલા કર્મ હોય એ ભોગવી લેવાના, કાંઈ વાંધો નહીં. જેમ ભગવાન રાજી રાખે એમ રહેવાનું. તમારો વિડીયો શેર કરું છું, કરી જ દેવાનો બધા સુધી. અને એવું નથી કે ગુજરાતની જ દીકરીઓ, આપણે આખા ભારતમાંથી કોઈ પણ પરિસ્થિતિ નબળી હોય એવી બધી દીકરીઓને ભણાવી છે. એટલે ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો. અને આ બધું દાતાના સહયોગથી બધું ચાલે છે. હું તો એક મહેનત કરું છું, દોડું છું બસ. વાહ બેન, ધન્ય છે તમારા વિચારો. વિચાર પ્રભુ આપે છે, હું એના ઉપર ચાલું છું બસ. તમારા આશ્રમમાં આવવાની ઈચ્છા છે. આ જયાબેન આહિર ચોક્કસ પધારો. હવે હું 15 દિવસ છું અહીંયા. 15 દિવસ પછી હમણાં હરિદ્વારે પણ બધા ડોક્યુમેન્ટ કાગળિયા માટે મારે દોડવું પડશે, કેમ કે હવે ઇલેક્શન પૈતા છે તો બધા કામય થશે કંઈક. અત્યારે ઇલેક્શનને લઈને કોઈ અધિકારી પણ ફ્રી ન હોય દોડી તોય, એટલે હવે બધા કામ થશે તો હવે મારે દોડવું પડશે. એટલે હું અહીંયા 15-20 દિવસ છું જ હજી આશ્રમે. પછી હરિદ્વાર બાજુ દોડવાનું છે થોડુંક. દીકરીઓને તમારા જેવી બનાવજો, મારે જેવી જ બનાવી છે ને. ખોટું કરવાનું નહીં, ખોટું સહન કરવાનું નહીં બસ. અને હંમેશા મદદરૂપ બનવાનું બીજાને. અને એક વેરઝેર કોઈ સાથે નહીં રાખવાનું ને કોઈની પારકી પંચાયત નહીં કરવાની બસ. આટલું તો ખાસ દીકરીઓને આપવાનું. તમે ઘેરે હોય ને તોય આપજો. મારા તારી તો કરવાની જ નહીં, મોઢે જઈને કહી દેવાનું, પણ મારા તારી નહીં. કહેતો તો ને કહેતી તો જીવનમાં આવું જ ન જોઈએ. એકવાર ન સમજે તો પ્રેમથી બીજી વાર સમજાવો, ત્રીજી વાર સમજાવો, ત્રીજી વાર ન સમજે તો એને છોડી દો. પછી એને ભેજામારી નહીં કરવાની, એના રસ્તે એને છોડી દેવાના બધાને. દીદી મેં પણ જોયું છે, ભોગવતા હોય છે સારા ને સાચામાં. કાંઈ વાંધો નહીં. ઉષાબેન થેન્ક યુ. મારા ઉષાબેનને જો મેં રાતે ફોન કર્યો ને 9 વાગે, મેં કીધું બાળકોને ગોલા ખવડાવી આપજો ને. મેં કીધું હું ત્યાં રોકાવા નથી રાજકોટ, પણ મારે ન રોકાવાનું થયું કેમ કે મહેમાન આવવાના હતા. એટલે એ લોકપત્રિકાવાળાને મેસેજ આવતા ગયું. પછી મેં કીધું તમે બાળકોના જે અખાત્રી છે અને નિશીબેનનો ભાવ હતો કે ગોલા કે આઈસ્ક્રીમ ખવડાવજો, તો અમારા ઉષાબેન 9 વાગે દોડીને ગયા. તો આવા બધા રાજકોટ સેવાવાળા બહેનો છે ને, ત્યારે
આ બધા ઘણા બધા કામ થતા હોય છે. સીમાબેન ને અને અમારા અહીંયા સતીશભાઈ ને વિષ્ણુભાઈ ને બેનાબેન ઉષાબેન એ બધા અહીંયા સેવા આપે ત્યારે આ બધા કામ થાય છે. એટલે બધી જગ્યાએ આપણી ટીમ કામ કરે છે એમ નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નથી. કાલ અમારા મહેમાન આવ્યા તો વિષ્ણુભાઈને રાતે મેં ઉઠાડીને કીધું ચા કરો તો રાતે એવું કર્યું. એટલે આ બધા નિસ્વાર્થ ભાવે જોડાયા છે ને ત્યારે આ બધું શક્ય બને છે. અને હું તો એવું કહું છું જે પણ બેનો ફ્રી હોય ને એમ થાય ને સેવામાં આવું તો આપણા આશ્રમે આવતા રહેજો. સુનીતાબેન પટેલ દીદી તમને જોઈને મને બહુ હિંમત મળે છે. થેન્ક યુ. મને તમને બધાને જોઈને બહુ હિંમત મળે છે કે તમે બધા સાથ સહકાર આપો ને. એક મેં ખાલી નાનો એવો મારું સ્ટેટસ ફોટો મૂક્યો ને તોય તમે મને બધા એટલા બિરદાવો છો કે મને એમ થાય કે બધાને હું રૂબરૂ તો નથી પહોંચી શકતી પણ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને મોટિવેશન આપો છો ત્યારે બહુ હિંમત મળે છે. ઉષાબેન જય શ્રી કૃષ્ણ. અને એવા બધા ભાઈઓય છે બહેનોય છે દેશ વિદેશ. અમારે કાલ 2 ગાયનું દાન આવ્યું હતું જુનાગઢથી. એ કે નહીં બેન 2 ગાય અમારા તરફથી. મેં કીધું ના અમારથી નહીં થાય, ખોટી અમે તમારી ગાય લઈ અને અમે હા કરી કે એ કે પૈસા કહો તો પૈસા આપી, ગાય કહો તો ગાય આપી, પણ અમારી 2 ગાય તમારા આશ્રમમાં. મેં કીધું ના સોરી, અમારથી ગાયની. પહેલાં તો એમ થયું કે ના ગાય હોય તો વધારે સારું, થોડુંક વધારે દીકરીઓને સારું આપણે દૂધ છાશ આપી શકીએ. પછી કીધું ના, કેમ કે બધી જગ્યાએ નથી પહોંચાતું. જોઈ ત્યારે કહેશું કીધું ગાય આપવાનું. અત્યારે તો અમારે ગાય 2 છે અને એક વાછડી એ બહુ થઈ ગયું. પછી જરૂર પડશે તો ગાયનું કહેશું, કેમ કે અમે અત્યારે પહોંચી શકીએ એમ નથી. પહોંચી શકી નહીં તો કોઈનું સેવા અમારથી ન થાય ને કોઈનું લઈ અને અમારે આમ દેખાડો કરવો એવો અમારા લોહીમાં નથી. જેટલી થશે ને એટલી ચોખ્ખી સેવા કરશું, જેટલી થશે એટલી ચોખ્ખી સેવા કરશું. અને દેશ વિદેશમાં તમે પણ જો વિડીયો જોતા હોય તો તમને એમ થાય કે એક દીકરીને અમારે ભણાવી છે, દત્તક લેવી છે, આ કેમ છે, કાપી છે તો નહીં ખબર પડતી હોય. આખી આમ બોલવાનું આમ ભૂલાઈ જાય શું બોલવું. તમને એમ થાય કે એક દીકરીને અમારે વિદેશમાં રહી છે, અમને ભગવાને સુખી કર્યા છે તો અમારે એક દીકરીને ભણાવી છે, 2 દીકરીને ભણાવી છે, આખા વર્ષનો ખર્ચો ઉઠાવવો છે તો ચોક્કસ કોલ કરજો 98171993. અને એ દીકરી ભણીને આગળ જશે ને તો તમને આશીર્વાદ દેશે. લક્ષ્મી તો છે ને આજ છે ને કાલ નથી, પણ જ્યાં સારા કામમાં તમે કોઈ માટે ઉપયોગ થયા હશો ને તમને ભગવાને આપી હશે તો ઉપરવાળોય રાજી થશે ને તમારું કર્મય બંધાશે. જે લઈને ભેગું જવાનું છે ઉપર. તો તમને ભગવાને સુખી કર્યા હોય તો અમને અમારા આશાના હરિદ્વારમાં જે પણ દીકરીઓ રહે એમને 1 દીકરી 2 દીકરી દત્તક લેજો અને અમને મદદરૂપ બનજો, જેથી કરીને અમે પણ ઘણી દીકરીઓને એજ્યુકેશન આપી શકીએ. આ એકના સાથ સહકારથી નહીં, ત્યાં બધાના સાથ સહકારથી થશે તો ચોક્કસ. અને દેશ વિદેશમાં અહીંયા પણ કોઈને સુખી કર્યા હોય ભગવાને અને એમ થાય કે અમારે જોડાવું. તો તમને એમ થાય કે અમારે જોડાવું છે આશ્રમમાં સેવા માટે, નાની મોટી એવું નથી કે તમે જાજુ બધું જ આપો. તમારથી જે સેવા થાય તો આશ્રમ માટે જોડાજો, કેમ કે નવો આશ્રમ છે એટલે અમને ઘણું ટફ પડે જ છે, પણ અમે પ્રભુ ઉપર છોડી દીધું છે. પ્રભુ હરેકના હૃદયમાં વધશે અને અમારો આશ્રમ ચાલશે અને એ જ ચલાવે છે અત્યાર સુધી, હજી ચલાવશે એ જ. એટલે જેટલું હશે એટલી સેવા કરશું. તો તમને ભગવાને સુખી કર્યા હોય તો અમારા ટ્રસ્ટ સાથે જોઈન્ટ થાજો અને તમે જે પણ યથાશક્તિ હોય મદદરૂપ બનજો. 1 દીકરી 2 દીકરી 3 દીકરી કે તમારી નાની મોટી કાંઈ યોગદાન તો ચોક્કસ આશ્રમને મદદરૂપ બનજો અને આપણે સાથે મળી અને બસ ભગવાનને રાજી કરીને આપણા દેશની ખૂબ સેવા કરી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હજી એકવાર કોન્ટેક નંબર કહું છું 98171993 98171993. કોનો આ નંબર સતીશનો નથી નાખ્યો, આમાં કીધું હતું તો ચોક્કસ 9081719923 એ અંગ્રેજીમાં નંબર છે. તો ચોક્કસ પધારજો. રાજકોટ બાજુ આવો તો ઉપલેટાનું ગામ ત્યાં આવજો, ચોક્કસ આવીશ. આમાં ક્યાં જવાનો ટાઈમ મળે છે, પરિવાર સાથે નથી મળતો તો ત્યાં ક્યાં મળે. કે વિદેશથી પરિવાર 2 દિવસ આવ્યા હોય તોય નથી જઈ શકતી. તો ક્યારેક એ બાજુ નીકળીશ ત્યારે ચોક્કસ બધાની મુલાકાત લઈશ. હું સામેથી જ ફોન કરું કે એ રસ્તામાં કોઈનું ગામ મને યાદ આવી ગયું હોય નીકળી હોય તો ચોક્કસ યાદ કરું. તો ચાલો
આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે અને મદદરૂપ બનતા રહેજો. બસ એક જ આશા રાખું છું બધા પાસે. ચાલો, જય સ્વામિનારાયણ. સંજના, આમાં બધાને જય સ્વામિનારાયણ કહી દે. અહીંયા આવ. જય સ્વામિનારાયણ કહી દે બધા. જય સ્વામિનારાયણ. તું તો આમ મને બહુ વાલી લાગવા મને. રોકાઈ જાવ તારે હે? હાલ. સુરતથી આવવું હોય તો તમે પ્રાઇવેટ સુરત જે રાજકોટ જુનાગઢ બસ જતી હોય ને એમાં ગમે એમાં બેસી જાજો. લગભગ બસવાળાએ આપણો આશ્રમ જોયો જ છે એટલે આશ્રમ પાસે જ ઉતાર દેશે. લીંબડી પછી 10 કિલોમીટર. લીંબડી પછી 10 કિલોમીટર. ચોક્કસ પધારજો. સુરત રાજકોટ અને જુનાગઢ જે બસ સુરતવાળી જતી હોય ને પ્રાઇવેટ એમાં બેસી જવાનું એટલે અહીં આશ્રમ પાસે જ ઊભી રાખશે. અને કદાચ સુરતથી બેસો તો મને કોલમાં વાત કરાવી દેજો, હું તમને એડ્રેસ આપી દઈશ.